વાયેલી છે જો ભાઈ કેટલી સરસ દૂધી છે. દૂધીથી વેણે છે. આજ વેણમાં આવી ગઈ છે. કમ્પ્લીટ 40 દિવસ થયા છે દૂધીને. એને હાથ વડે ના વેણાય, એને ચાકુ રાખીને વેણવી જોઈએ. તેથી દૂધીને ઇન્ફેક્શન ના આવે. જો નવગણભાઈ બતાવી રહ્યા છે કેટલી સરસ દૂધી છે. ફરી ફરીને વેણે છે. જો ભાઈ ખેતર ખાલી નેક બનાવી જ પાણીવાળી કરી છે, બધી કોરી જ છે. કોરી હોય તો દૂધી સારી આવે છે. જો ભાઈ છોડને હલાવ્યા વિના તેઓ વેણે છે અને બતાવે છે કે કેટલી સરસ દૂધી છે. આ દૂધી 3 દિવસે વેણમાં આવે છે. અને આ દૂધી શાકભાજીમાં પાક સારામાં સારો કહેવાય છે ભાઈ. આ મારા ગોવિંદભાઈ છે. ગોવિંદભાઈ પણ વેણે છે. ગોવિંદભાઈ ચાકુ રાખે છે. જો ભાઈ આ પહેલો બોચ એટલે થોડી નાની આવે. કેટલી સરસ દૂધી છે. જો ભાઈ ફૂલ કેટલા આવ્યા છે. ફૂલ હશે એટલો જ બહાર થશે. જો ભાઈ 2 વીઘા દૂધી છે. સારામાં સારી ઉતરે છે. જો ગોવિંદભાઈ ફટાફટ વેણે છે. જો ભાઈ તોતણો હલાવ્યા વિના જ ત્યાંથી વેણે છે. કેટલી સરસ દૂધી છે ભાઈ. ગોવિંદભાઈ કહે છે દૂધી વાવો બુદ્ધિ આવે એમ બોલે છે, પણ મેં એમનો અવાજ બંધ કરેલો છે અને મારો અવાજ ચાલુ કરેલો છે ભાઈ. કેમ કે બીજો અવાજ ઘણો બધો આવતો હતો. એ નેકમાં રહીને જ વેણે છે. એ છોડ ઉપર પગ મૂકતા જ નથી. છોડ ઉપર પગ મૂકે તો એ દબાઈ જાય એટલે તે દૂધી સુકાઈ જાય છે. દૂધી વેણવા માટે 2 જણ જોઈએ. એક જણ દૂધી લેવા માટે જોઈએ, એક જણો કાપવા માટે જોઈએ. જો ભાઈ કેટલી સરસ દૂધી છે. આ દૂધીની નેકો પણ ભેણી જ રાખવી જ પડે.